યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બલાત્કાર આમાં બનાવમાં ભોગવનારની ઉંમર 16 વર્ષ 9 મહિના છે અને ભોગવનાર જે છે 12મા ધોરણમાં ભણતા હતા. ભોગવનાર જે સ્કૂલ વાનથી સ્કૂલ આવતા જતા હતા, આ સ્કૂલ વાનના ડ્રાઈવર સૈફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગવનારને લલચાવી ફોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા. આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળાઓએ જોતા એમને ખબર પડે અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવે. તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 64(2)M, કલમ 87, કલમ 137(2), આઈટી એક્ટની કલમ 66E અને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 12 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. સર, એની જ બેન્ડમાં જતા હતા જે સ્ટુડન્ટ છે, એની જ બેન્ડમાં સ્કૂલે જી. જે આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણ છે એમની સ્કૂલ વેનમાં જ આ બેન ભોગવનાર બેન છે સ્કૂલ આવતા હતા. કેટલા સમયથી એમ આવતા? મીન્સ કે કોઈ લાલચ આપી, મતલબ લગ્નની ને એવી કોઈ લાલચ આપી હતી કે કોઈ બીજી લાલચ? લગ્નની લાલચ આપી હતી, એમના માટે જ બીએનએસની કલમ 87 લગાવવામાં આવી છે. અને ખાસ આપણે કીધું કે એમના પેરેન્ટ્સ વિડીયો જોયો તો વિડીયો એમની પાસે કેવી રીતે લાગી? દીકરી પાસે પણ હતો વિડીયો આવો બનાવ્યો હતો? દીકરીના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે આરોપી જે છે એમને વિડીયો મોકલેલ હતા અને આ વિડીયો જોતા એમના ઘરવાળાઓને ખબર પડી. સર, કેટલા સમયથી તેમની સાથે પ્રથમ દ્રષ્ટિયા જે માહિતી મળી છે એમના અનુસાર ગત 22 ડિસેમ્બરથી એમના સાથે સંબંધ બાંધતા હતા. અન્ય કોઈ વિદ્યાર્થીની સાથે આવતી હજુ અમારા પાસે એક જ ફરિયાદ. સર, ક્યાંય બહાર લઈ ગયેલા કે વાહનમાં જ મિસયુઝ થયો છે? પ્રથમ દ્રષ્ટિયા જાણવા મળ્યો છે કે 2 હોટલ્સના નામ આપ્યા છે. 2 હોટલ્સમાં શારીરિક સંબંધ બનાવવા માટે જતા. હોટલ ધારક છે તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે? નાની ઉંમરના હોટલના રજિસ્ટર ચેક કરવામાં આવશે, ત્યાં કઈ આઈડી પ્રોવાઈડ કરવામાં આવી છે અને ખોટી આઈડી પ્રોવાઈડ કરવામાં આવેલ હોય તો ફરિયાદી જે છે હોટલમાં ચેક ઇન કરનાર એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને નાની ઉંમરના બાળકને અગર ત્યાં પ્રવેશ આપ્યો છે તો હોટલ માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે. સર, સ્કૂલના સમયગાળા દરમિયાન શું છે કે બહાર લઈ ગયા એ કે બીજા સમય પર? સન્ડેના દિવસોમાં એમને ઓપ્શનલ ક્લાસીસ હોય છે, તો સન્ડેના દિવસોમાં આ બનાવ બન્યા છે. આરોપીઓ કંઈ ધમકી આપી હતી દીકરીને? વિડીયો વાયરલ કરવાની ધમકી આરોપી દ્વારા આપવામાં આવી હતી.